આંગણામાં તાજી પાડેલી કોકળીઓને ભૂસી નાખતા. ગમાણમાં બાંધેલા ઢોર પોતાનું અડધું શરીર કાદવમાં બોળી વાગોળ વાળતા વાળતા થોડી થોડી વારે પૂંછડું વીંજી શરીર પર બેઠેલી જીવાતને ઉડાડી દેતા હતા. ઘરમાં નેવાનું પાણી આંગણામાં ધરવાયેલી માટીને પોતાની સાથે તાણી જતું. ગોરસ આંબલીની કાંટાળી ડાળીઓમાંથી આવતું સૂરજનું અંજવાળું રોકવા તેણે હથેળીવાળી કપાળ પર ટેકવી ત્યાં જાણે ગજીનો પોકાર સંભળાયો. લ્યો હેડો, આમ ઊભા થાવ, હાંજ પડવા આવી. મુનિની જેમ ઉઠ્યા છો ત્યાંથી બેહી રહ્યા છો તે. અવાજ કાને પડતા જ ઉખરાટે ખાટલામાં બેસેલો પર્વત ઓચિતો ઊભો થઈ ગયો. ઓસરીમાં એક કોરે ખાટલો ઊભો કરી ગમાણમાં જઈ પોળો કાપીને ગાયને નીકળ્યો. પાછા ફરતા જોયું તો ઢાળેલા ખાટલાની જગ્યા સિવાય નળિયામાંથી ચૂવતું ઘોળેલ અફીણ જેવું પાણી ઘરમાં ચારે કોર રેલાતું. ભીની થયેલી પાંગત ગમાણમાં બણબણતી માખીઓને ઘરમાં તેડી લાવતી હતી. ઘરમાં જઈ તેને પતરાના ડબ્બામાંથી થોડો બાજુનો લોટ કાઢી કથરોટમાં નાખ્યો. ચૂલા પાસે બેસી હવાઈ ગયેલા વરિયાળીના ભાટા ચૂલામાં ફેરવી દેવતા સળગાય. અડધા સળગેલા ભાટાની રાખ સાથે ઉડેલી લાલ ચોર અંગારી એકાએક હાથ પર ચોંટી. તેને ખંખેરતાથી ભૂલી જવાયું. આવી તો હાથ ભવે કોઈને ના ભટકાયો. મારું હોના જેવું જીવતર ધૂળ કરના એકો રાને નહીં જેવી વાત બોલવામાં જરા એવડી ઉતરતી નથી પડી. આ ટાંકી સમજાય તો એકની બે ના થાય કે ના થાય. આ તો સારું છે કે સાંભળ્યું નથી, નહીતર ઉમરા પાસે ઉભેલા વિહાને જોતા તે બોલતો બોલતો અટકી ગયો. ત્યાં છે ઉભા છે બેટા, માય આવ. તેને ઉમરે ઉભેલા વિહાને અંદર બોલાવ્યો. માએ તમારા માટે આ ભાત મોકલ્યો કાકા. પણ બેટા મેં તો લોટ પડાવી દીધો હમણાં. જા રમાને કીધે કે પરબત કાકાએ તો જમી લીધું. વિહાને ઓળખું તું કેવું ગમ ના પડી. એ કશું બોલ્યા ચાલ્યા વગર લટ દઈને પાછો વળી ગયો. હાથમાં ભાત લટકાવીને ચાલ્યા જતા વિહાને એ દૂર સુધી તાકી રહ્યો. પર્વતની વાત જાણે કાલે ન પડી હોય એમે ફાટલા રોટલાની કોર સરખી કરતી શિખામણ આપતી હોય ફરી કહેવા માંડી. બધા આપણા જેવા સમજુ નથી હોતા પર્વત. જો હોય ને તો પછી આ દુનિયામાં કોઈ દુઃખ જ ના રહે. ભગવાન બધાને સુખી થવાના રસ્તા દેખાડે જ છે, પણ કોણ જાણે છે આમ અમુકને દેખાય અને અમુકને ન દેખાય. એ બધી ભાગવત મારે ન સાંભળી જવા દે. એ આપણા વિશે જે કંઈ બોલી એનો તને જરાય ડર નથી. એમાં ડંખ છે નો સાચું હું ને ખોટું હું એ તો ભગવાન જાણે. લોકો પાસેથી જેવું સાંભળવું એવું જ બકે. ઘોડાનું ભેડું દેવાય કાંઈ ગામનું ભેડું થોડું દેવાય. દુનિયાદારીનું એક કાંડ હજી ભાન નથી, નહીતર આવું ના બોલે. રમાની વાત જેને ઘટમાં ઉતારતો હોય એ મૂંગા મોઢે કોળિયા મોંમાં મૂકી જતો હતો. ત્યાં કમાડ ખપડ્યું. આમ રાંધી જ્યું હોય તો ઘરે પધારશો. કમાડને પરોઢો ઠપકારતો કેશો ઉમરે ઊભો હતો. તેનો જોઈ પર્વત ઊભો થઈ ગયો. આય કેશા આય, આને ઘરમાં ગાલી છે આછું તે મને ના બોલાવશે. વાટ પર ફરતી કાકોને જેમ કેશો આવતા જોઈ બોલવા લાગ્યો. તેના ભાલા જેવા વેણ સાંભળી પર્વત ઊભો થઈ ગયો. મોઢું સંભાળીને બોલ કેશલા, તું હું બોલું છું એ તને ભાન છે? બધું એ ભાન છે. એ શેતરમાંથી આઈનું હું આઈ ભૂખે મરું છું ને આ આવડી તને રોટલા ઘડિયાળવા આવીશ. રોટલા ઘડિયાળવા આવીશ એટલે હું કે માંગવા થોડા ગયો છે? ચેમ તને સમજ ના પડી? જો કેશલા, તારી જીભ કાબુમાં રાખ, નહીતર કેતા તને હાથ ઉગામે. હાથ તો લડી જો. અત્યાર લગી હું અંધારેમાં રહ્યો. આખું ગામ મને કહેતો પણ હું માનતો નહોતો. પાંચ બધું નજરે ફાડ્યું. કેશો આગળ બોલે એ પહેલા પર્વત તેના તરફ ચરી કરી ધસ્યો, પણ રમાએ ઊભા થતા તેનો હાથ ઝાડી પાડ્યો. તમે હું મન ફાવે એમ બોલો? આગળ થોડો હેડો. આ 10 દાડાથી ગરીબ પિયર ગઈ છે તે બચારા જાતે રાંધે. આમાં પાણી રહીએ ને એક દાડો રાંધી આવ્યું એમાં હું પટક કપાઈ ગયો. તું છાની માની હેડ ઘેર મોટી પરમાર થઈ ગઈ છે. ધણી ક્ષેત્રમાં કોઈતરા કરે છે. કહેતો રમાને હાથ ઝાલી પરણે ઘરે ખીચી ગયો. તેને રોકવા પર્વતે હાથ લંબાવ્યા, પણ તે તેને રોકી શક્યો નહીં. એકાએકની કૂટ જાણે હવામાં ઉડી લાગી ને એક પરિચિત અવાજ ફરી પાછળના કામને ગુંજવા માંડ્યો. ઉઠો, આમ ક્યાં સુધી ઊંઘી રહેશો? આ દર્દ માથે ચડ્યો. આખી રાત પાઉએ ફેર્યા વગર ઊંઘ્યા છો તોય ધડાવ નથી આવતો. આ કેશવભાઈ બળદજીને ચારના વગડામાં પહોંચ્યા. તમે ચોણ ઓળ જોતા છો. ગજી માથા પરથી ગોદરી ખેંચતા
ખેંચતા ભૂલી જતી હતી. પર્વત ખાટલા બધી સફળો બેઠો થઈ ગયો. તેને 2 વાર આખું ચોળી જોઈ. આંગળું તાજી પાડે કે ઉકેલી ધબકતું હતું. ગમાણમાં બાંધેલા ઢોર નિરણની રાહ જોતા ઊભા હતા. આંગણામાં દબાયેલી માટી હજુ એમને પડી હતી. સામા પારણે રમા ગોરસ આંબલીના ઝીણા પાંદડા ચોપાટમાંથી વાળતી હતી. ચૂલા પર કલાટું ઠંડુ ગાર તેને પડ્યું હતું અને છતાં દૂધાળા રોટલાની ગંધ આખા ઓરડામાં પહોંચતી હતી.